લોકસભાની ચૂંટણી આવશે અને ચૂંટણી પૂરી થઈ ગઈ. હવે પરિણામ પર સૌ કોઈની નજર છે. પરિણામ માટે બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઘણા બધા મુદ્દાઓ છે. આમ તો મુદ્દા વગરની ચૂંટણી રહી, પણ બીજા ઘણા બધા એવા મુદ્દાઓ આવ્યા કે જેણે ચૂંટણી પર ખાસી એવી અસર પાડી. આપણી સાથે પત્રકારોની જમાવટ આપણે કરતા હોઈએ છીએ અને એટલે જ જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. સર, જમાવટમાં આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલા તો એ જાણવું છે કે લોકસભાની ચૂંટણીની અંદર આશા હતી એના કરતા મતદાનની ટકાવારી અમુક અંશે ઘટી અને ઘણા બધા ક્ષત્રિય આંદોલનનું ફેક્ટર હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી હતી. કોંગ્રેસીકરણ જે થયું ભારતીય જનતા પાર્ટીમાં એને લઈને પણ નારાજગી હતી. એટલે એક સવાલ એવો ઉઠી રહ્યો છે કે ભારતીય જનતા, આ બધા ફેક્ટર તો હતા જ, પણ શું ભારતીય જનતા પાર્ટીને ભાજપના જ જયચંદો નડ્યા છે? અને બીજો સવાલ એ કે સૌરાષ્ટ્રની રાજનીતિ અત્યારે ચરમસીમા પર છે અને બહુ જ ઉકળતા ચરુની જેમ એક નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. આજે જે સમાચાર સામે આવ્યા કે સૌરાષ્ટ્રના જે 3 નેતાઓ છે જેણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એને સસ્પેન્ડ કરવાની વાતો ચાલી રહી છે. તો શું છે આ બધું જ? જો બેન, પહેલા તો લોકસભાની ચૂંટણીના મતદાનના 4 તબક્કા પૂરા થયા છે દેશભરની લાગે વળગે ત્યાં સુધી. હજી 3 તબક્કા બાકી છે. ગુજરાતની ચૂંટણી પૂરી થઈ ગઈ. ઓકે. અને આજ સૌથી મોટું ધ્યાનાકર્ષક આખી વાત છે ગુજરાતની. કારણ કે ગુજરાતમાં આ વખતે CR પાટીલે એવી મનસા રાખી હતી કે 26 બેઠક અને એ પણ 5 લાખની લીડથી જીતવાની છે. પછી ઘટનાક્રમ બધા બનતા ગયા. પરસોત્તમ રૂપાલાનું જીભાજોડી થઈ અને આપણે બધું જાણીએ છીએ. મતદાને પછી ઓછું થયું, એમાં ગરમી પણ જવાબદાર છે, ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ જવાબદાર છે અને મતદાન 40 થી 42-45% જેવું તાપમાન છે એવું જ મતદાન થયું. હવે પરિણામ તો 4 જૂને ગુજરાતના જે આવે તે, પરંતુ ત્યાર પછી બીજું એક પાર્ટ 2 એ પછી શરૂ થવાનું કે રિઝલ્ટ. અત્યારે જે કમસે કમ બજારમાં વાત છે એ પ્રમાણે રિઝલ્ટ શું હોઈ શકે? 26 માંથી 6-7 બેઠક એવી છે જે ડેન્જર ઝોનમાં છે ભારતીય જનતા પાર્ટી માટે. અને એમાંય 1, 2, 3 બેઠક, આમ તો 4 બેઠક એમ ગણાય છે કે 4 બેઠક જે છે એ લગભગ હારી જશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જીતી શકે છે. એવા અત્યારે વાવડ છે. બાકી બધું પેટી પેક છે EVMમાં, એટલે ચમત્કાર ગમે ત્યારે થઈ શકે. પણ અત્યારે કહેવાય છે એમ 4 જે બેઠક ગણવામાં આવે છે એમાં સૌરાષ્ટ્ર કચ્છની ગણો તો જામનગર એ સૌથી મોટી છે વાત. જામનગરની છે, બનાસકાંઠા, સાબરકાંઠા અને આણંદ. આ 4 બેઠક વિશે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બેયના નેતાઓ, તમે જો કોઈને પણ પૂછો તો 4 જે ફટાફટ ગણાવી શકે તે 4 ગામના નામ આ છે અથવા તો સીટના નામ. પછી સુરેન્દ્રનગર છે, કચ્છ પણ છે, એવી રીતના બનાસકાંઠાની બાજુ જે કોઈ બીજા હોય તો જુદી વાત છે. પણ સરવાળે તમે કહો તો 6-7 બેઠક જે છે એ કમસે કમ ડેન્જર ઝોનમાં તો છે. હવે ડેન્જર ઝોનમાં છે એટલે પાર્ટ 2 હવે શું થવાનું તે અત્યારે જે પ્રમાણે ગણતરી છે એ પ્રમાણે જો નિર્ણય એટલે કે પરિણામો આવે એટલે કે 3-4 બેઠક પણ કમસે કમ ભારતીય જનતા પાર્ટી જો ગુમાવવાનો વારો આવે તો લખી રાખજો, ગુજરાતની રાજનીતિ છે એ નેશનલ મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ તરીકે ચમકા કરવાની. કારણ કે જેમ આપે અત્યારે કીધું કે 3 જે નેતાઓ છે એની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલાં લેવાની વાત છે. જવાહર ચાવડા છે, ભાઈ હકુભા જાડેજા છે અને ત્યાં નારણભાઈ કાછડિયા છે અમરેલીના. આ 3ના નામ જે છે કેવળ 3 નથી. જો પગલાં જ ભરવાના થશે તો હું આપને બીજી બધી વાત કરું છું કે શું થશે. જો 26 બેઠક ભારતીય જનતા પાર્ટી બાય હુક એન્ડ કુક જીતી જાય તો આ 3 નહીં, આવા 13ની ઉપર એમ સમજો કે ઘાત છે. લખી રાખજો, જો 26 જીતી જાય તો. અને જો 26 જીતવા માટે મેં કીધું તેમ 4-5 ડગલા પડે અને બીજી 3-4 બેઠક માંડ જીતી ગયા એવો અહેસાસ થાય તો જેની ઉપર અત્યારે ઘાત હોવાનું માનવામાં આવે છે એવા નેતાઓ નહીં
બલકે જે એક્શન લઈ શકે એમ છે એની ઉપર ઘાત પડે એમ છે. એનું નામ છે CR પાટીલ. કારણ કે CR પાટીલ સામે ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ લોકોને એની કાર્ય પદ્ધતિ સામે વાંધો છે. CR પાટીલે ભારતીય જનતા પાર્ટીને ઘણું આપ્યું, પણ એની જે પદ્ધતિ છે, કામ લેવાની પદ્ધતિ છે, એ પોલીસ જે રીતે કોઈ ગુનેગાર પાસેથી કે આરોપી પાસેથી કામ લે એવી રીતે દંડાશાહીથી કામ લેવા ટેવાયેલા છે. એની સામે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને વાંધો છે. એટલે પાર્ટ 2 જો શરૂ થાય તો એ પરિણામ ઉપર નિર્ભર છે. જો 26 બેઠક CR પાટીલ બાઈ ગમે એમ કરીને માની લો કે જીતી જાય, તો અત્યારે છે એના કરતા પણ CR પાટીલ નું કદ ઓર વધી જશે. અને તો આજે અત્યારે જેને બગાવતી તેવર દાખવા છે એવા બધા લોકો ઉપર ઘાત બેસી શકે. અને જો CR પાટીલની પોતાની રીતે 3-4 બેઠક ઓછી આવે અને બીજી 2-4 માંડ જીતે ને એવું થાય, તો જે અત્યારે જે લોકોની ઉપર પગલા લેવાની વાત છે એનું દળ મોટું થશે. અને એ લોકો કહેશે કે હવે તો તમે CR પાટીલ એટલે સંગઠનમાં પણ ફેરફાર કરો અને સરકારમાં પણ ફેરફાર કરો. અને આ બંને 4 જૂન પછી ગમે ત્યારે સંભાવના છે બેન. પણ અમુક લોકો છે કે જે પોતાના અમુક લોકોના મૂડ એટલા ઊંડા છે, જેમ કે ઇફકોની ચૂંટણીથી શરૂઆત થઈ અમરેલીની અંદર, તો જયેશ રાદડિયાના જામકંડોરણાની અંદર મૂડ એટલા બધા ઊંડા છે, અને એ અત્યારે નહીં તો પછી ભવિષ્યમાં આવતી ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને અસર કરશે જ, પરોક્ષ રીતે અસર કરે એવી આ બાબત છે. તો લાગે છે કે એ બધા જૂના જોગીઓને ભારતીય જનતા પાર્ટી એમની સામે પગલા લેશે, બળવો કર્યો છે એટલે? ના બેન, કારણ કે જયેશ રાદડિયા ને એના દિલીપ સંઘાણી ને નરેશભાઈ નારણ કાછડિયા કહો કે આ બધા જે લોકો છે એ કેવળ વ્યક્તિ નથી, વ્યક્તિ રૂપે સંસ્થા જેવા છે. એના મૂળિયા ઊંડા છે. એટલે કે સહકારી ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં તો ભાઈ જયેશ રાદડિયા છે એ પર્યાય ગણાય છે. એક સિક્કાની એક બાજુ સહકારી ક્ષેત્ર અને બીજી બાજુ જયેશ રાદડિયા અથવા તો રાદડિયા પરિવાર. કારણ કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે છે એણે આઉટ ઓફ વે જઈને પણ એટલા બધા લોકોને મદદ કરી હતી ભૂતકાળમાં કે એ જે કોઈ પક્ષમાં હોય એ ગૌણ છે, વિઠ્ઠલભાઈ હોય એ જીતી જાય. એટલે વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા એની કોલર ટ્યુન પણ હતી અને બધા લોકો એને માનનારા લોકો પણ આ જ રીતે માનતા હતા. એટલે આપ જે કહો છો કે માની લો કે આમ થાય તો જયેશભાઈ અમે પગલાની તો વાત જ ભૂલી જાઓ. પગલા કોઈ કાળે લઈ શકાય એમ નથી, કારણ કે આ લોકો કોઈના પર નિર્ભર નથી. ભારતીય જનતા પાર્ટીનો ખેસ હોય તો જ એ લોકોનું કઈ ચાલે એવી કોઈ વાત નથી, બલકે એના કારણે પક્ષને પણ ઘણો ફાયદો છે એવી આ બધી હસ્તીઓ છે. એટલે વાત એવું નથી કે પગલા લઈ શકે, પરંતુ જો ને તો શું છે કે દાખલા તરીકે જો 26 બેઠક મળી આવે તો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ CR પાટીલને એક માન આપીને પણ, આદર આપીને પણ બીજી જગ્યાએ તમારી જરૂર છે એમ કહીને પણ ખસેડી લેશે. આ ગેરંટી છે, ખસેડી જ લેશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં વાંધો જે છે એ બધાને CR પાટીલની વર્તણૂક સામે છે. એટલે એના હોવા માત્રથી અત્યારે જે થોડીક તિરાડ દેખાય છે એ તિરાડ ઓર વધી જાય એમ છે જો એમને યથાવત રહેતો. કારણ કે 26 બેઠક જીત્યા પછી એ આટલા બધા સામા પૂરે તરીને જો 26 બેઠક જીતી જાય CR પાટીલ, તો અત્યારે છે એના કરતા 10 ગણો એનો રૂઆબ ને રૂતબો બધું વધી જાય. તો એ ભારે પડે એમ છે પક્ષને પણ. એટલા માટે આપણે કહું છું કે વ્યવસ્થાના ભાગરૂપે શું થશે, દાખલા તરીકે 26 બેઠક જીતી જાય તો સમાધાનની ફોર્મ્યુલા, કારણ કે ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ કે ક્ષત્રિય સમાજને જે રીતે એને છંછેડ્યો અને જે એને ભોગવવું પડ્યું, એવું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ પ્રકારના નેતાઓ છે. જયેશ રાદડિયા કયો, નારણભાઈ કાછડિયા કયો, કે ભાઈ આપણે દિલીપ સંઘાણી કયો, કે જેટલા લોકો છે એની સામે એક્શન લેવાથી તો એ ક્ષત્રિય સમાજને છંછેડા બરોબર થશે, ઇન્ટરનલ વોર. તો હવે ભારતીય જનતા પાર્ટી પાસે જગ્યા નથી, કારણ કે એટલો બધો રોષ છે કે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ સમાધાનની ફોર્મ્યુલા પર આગળ વધવું પડે. એટલે આફ્ટર ઇલેક્શન આ બધું જો ને તો પણ નિર્ભર છે, પણ જીતી જાય બધું તો પણ સમાધાન
અને હારી જાય તો CR પાટીલે સહન કરવાની વારો આવે. આ સૌરાષ્ટ્રની લોબી જે છે અત્યારે જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સામે છે એવું કહેવાય છે. આ લોબીએ એક રીતે પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. દિલીપ સંઘાણીએ અભિવાદન સમારોહ યોજ્યો હતો અને એ શક્તિ પ્રદર્શન હોવાનું કહેવાય છે અને એમાં મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા. હા, એ વસ્તુ છે કે ભરતભાઈ સુતરિયા નહોતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કૌશિક વેકરિયા, જનક તળાવિયા, આ બધા જે છે નેતાઓ એ ત્યાં હાજર નહોતા. પણ એક વ્યક્તિ ત્યાં હાજર હતું, એ ખાસ એના વિશે મારે સમજવું છે. મહેસાણાથી નીતિન પટેલ ત્યાં હાજર હતા. એટલે આ બધી બાબતો શું સૂચવે છે કે અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે ભાજપના નેતાઓ છે ને બીજી વસ્તુ કે મહેસાણાથી ચેક નીતિન પટેલ ત્યાં પહોંચ્યા. બેન, આ બધા સમદુખિયા હતા. નીતિન પટેલ પણ આઇસોલેટ થયેલાઓમાંના એક છે. આરસી ફળદુ એની હાજરી પણ બહુ નોંધપાત્ર ગણાય. દિલીપ સંઘાણી ને જયેશ રાદડિયા ને તો ખેર, પણ આરસી ફળદુ પણ ભારતીય જનતા પાર્ટીની ગુડ બુકમાં અને એની ફેવરેબલ ગણાય. એનું પણ હાજરી ત્યાં હોવી. એટલું જ નહીં, એણે જયેશભાઈ રાદડિયા વિશે એમ શબ્દો વાપર્યા કે જયેશભાઈ તમે તો વટ પાડી દીધો. ઈ વટ પાડી દીધો શબ્દ નથી, તમે CR પાટીલને પાડી દીધા એમ. કારણ કે મેન્ડેટ પ્રકરણ જે છે એ મેન્ડેટ કઈ અમિત શાહના કહેવાથી કે અમિત શાહના આદેશથી આપવામાં આવ્યો નહોતો. એ એક ચેષ્ટા હતી કાયદેસરની, અને આમ જુઓ તો કુચેષ્ટા હતી. કુચેષ્ટા કઈ રીતે હતી કે જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો એ બિપિનભાઈ ગોતા એ અમિતભાઈ શાહના ખાસમ ખાસ ગણાતા હતા. ગુજકો માર્શલમાં પણ તેઓ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. અબજોપતિ માણસ છે અને અત્યંત મહત્વકાંક્ષી છે. એને મેન્ડેટ આપવા પાછળની CR પાટીલની ગણતરી એવી હતી, સાપે મરી જાય અને લાઠી પણ ન તૂટે. અમિતભાઈ શાહ રાજી થઈ જાય અને સહકારી ક્ષેત્રમાં આપણો ઘોચ પરણો, આમ તમે કહો તો એ પણ ચાલુ થઈ જાય. ટૂંકમાં મેન્ડેટની જે પ્રથા છે એ ચાલુ થઈ જાય. હવે એ કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી. કારણ કે તમે હાથ નાખો છો જ્યાં તમારી પણ પાછી એવી વ્યવસ્થા હોવી જોઈએ. કેટલાક સર્પ એવા હોય છે કે એની થૂક કે ફૂફાડા માત્રથી તમારો પ્રાણ હરી જાય. તો જયેશ રાદડિયામાં એને પેલા હાથ નાખ્યો ઇફકોમાં. જયેશ રાદડિયા પાસે ગુજરાતની 184 જેટલી જે મંડળીઓ છે એમાંથી મેક્સિમમ જે મંડળીઓ છે એમાં જયેશ રાદડિયાનો પોતિકો પ્રભાવ છે. કારણ કે એ ઇન્ડિવિજ્યુઅલી કેપેસિટીથી લડે છે. એમાં પ્રતિક હોતું નથી પક્ષનું કોઈનું પણ. એમાં તો 98 જેટલા મત એની પાસે હતા અને 64 તો એના ખીચામાં હતા, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સહિતના રાજકોટ જિલ્લાના હતા. એટલે અહીંથી 3 બસ ભરી અને અહીંથી દિલ્હી ગયા હતા. અને 3 બસની સાથે દિલીપ સંઘાણી પણ હતા, મોહન કુંડારિયા હતા. અર્થાત આ બગાવત નહોતી. જો બગાવત હોય તો બીજા લોકો બગાવતમાં આવી રીતે જાહેરમાં ભેગા આવે નહીં. પરંતુ જ્યારે મેન્ડેટ અપાઈ ગયો ત્યાર પછી અમિત શાહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા અને જયેશભાઈ રાદડિયાના ઘરે ગયા હતા. ત્યાં જમા કરવા, છોકરાને રમાડ્યા, ફેમિલી ફોટોગ્રાફી કરાવડાવી અને એમાં બુદ્ધિપૂર્વક પૂછી લીધું તમે જીતો એમ છો? તો જયેશ રાદડિયાએ કીધું કે મારી પાસે પૂરતા મત છે, હું જીતી શકું એમ છું. એટલે અમિત શાહે કીધું કે તો તમે લડી લ્યો. હવે આમાં બે વાત છે કે અમિત શાહના સામે બગાવત નથી, પરંતુ જયેશભાઈ જે રીતે જીતા અને તે પછી દિલીપ સંઘાણી જે રીતે જીતા એ અમિત શાહના આશીર્વાદ કયો કે મંજૂરી કયો, ટૂંકમાં એની જાણ સાથે થયું છે. એટલે જે રીતે અમિત શાહની અજાણતામાં મેન્ડેટ અપાણો હતો એવી જ રીતે CR પાટીલની અજાણતામાં અમિત શાહે આ સમાધાન બુદ્ધિપૂર્વકનું કરી લીધું. એને ઈ શું સૂચવે છે? વહાણ ડૂબવાનું થાય ત્યારે સૌથી પહેલા ઉંદરડા ઠેકી જાય એમ. હવે CR પાટીલના અમથાય દિવસો એના જે પ્રમુખ પદ તરીકેની વાત લાગે વળગે ત્યાં સુધી અત્યારે પણ એ ડેપ્યુટેશન ઉપર હતા. એની અવધિ પૂરી થઈ ગઈ હતી, પરંતુ આ ચૂંટણી હતી એટલે વળી પાછી એને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. હવે ચૂંટણીના પરિણામ જો બહેતરીન આવે તો એને એમ કહીને બહાર લઈ જવાશે કે તમારી સેવાની ઇતર રાજ્યમાં જરૂર છે. અને જો બહેતરીન ન આવે અને સેટબેક આવે થોડો 2-4 બેઠકનો, તો એમ કહીને એને નીચે ઉતારી દેવામાં આવશે કે ભાઈ બહુ રોષ છે, ચારેક ઓર પટેલથી માંડીને કેટલાય લોકો આપણી વિરુદ્ધમાં છે ને આખો પક્ષ ખતરામાં વયો જાય એના કરતા બેટર છે કે તમે તમારી માયા સકેલી લ્યો. એટલે સરવાળે તમને કહું તો જે પટેલ લોબી ઊભી થઈ છે એ પટેલ લોબી છોડો,
આખી ભારતીય સૌરાષ્ટ્ર કચ્છની ભારતીય જનતા પાર્ટીની જે શીર્ષ નેતૃત્વ કહેવાય એમાં હકુભાથી માંડીને બધા આવી જાય. જામનગરના હકુભા જાડેજા આવી જાય, ભાવનગરના રાજેન્દ્રસિંહ રાણા આવી જાય, જેને તમે કયો તેને, કે જે લોકો હાસ્યામાં ધકેલાયા છે એ બધા જ સમાજ હવે ભેગું થશે. એટલે આફ્ટર ઇલેક્શન 4 જૂન પછી જે પરિણામ આવે અને કેન્દ્રમાં જે સરકાર રચાયની શપથ ગ્રહણ વગેરે થઈ જાય ત્યાર પછી ગુજરાતનો કેસ હાથમાં લેવામાં આવશે અને ગુજરાતનું સંગઠન અને સરકાર બંનેમાં મોટા પાયે ફેરફાર આવશે. સૌરાષ્ટ્રની લોબી અને ખાસ કરીને CR પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતાઓએ શક્તિ પ્રદર્શન કર્યું. એ શક્તિ પ્રદર્શન અમરેલીની અંદર થયું અભિવાદન સમારોહના સ્વરૂપમાં, જ્યાં રમેશ ટીલાડા પણ હાજર હતા ખોડલધામના, અને એમણે પણ રાદડિયાનું સમર્થન કર્યું. એટલે આમ જુઓ તો બગાવત નથી, પણ મૂક સમર્થન છે કે ભાઈ અમે તમારી સાથે છીએ. એટલે મારે એ જાણવું છે કે આ બધાની વચ્ચે ઇફકોની ચૂંટણીમાં ખોડલધામની એન્ટ્રી કેવી રીતે થઈ અને નરેશ પટેલ કેમ આવ્યા? હા, એમાં એવું છે બેન, જે બિપિનભાઈ ગોતા જે ગુજકો માર્શલના ઉપપ્રમુખ હતા અને આ અત્યારે આમાં ઇફકોમાં છે, જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, એ બિપિનભાઈ ગોતા ખોડલધામ સમિતિ જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી પણ છે. એ ટ્રસ્ટી હોવાના નાતે ખોડલધામના એક બીજા ટ્રસ્ટીના ભાઈ એણે એવો એક મિટિંગ કરી હતી ને એનો ઓડિયો બહાર આવ્યો હતો, અને ઓડિયોમાં એ સ્પષ્ટપણે એમ કહે છે કે ખોડલધામ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે આપણે જયેશભાઈ રાદડિયાને જીતાડવાના નથી, એને બદલે ખોડલધામ સમિતિના જે બિપિનભાઈ ગોતા છે એની ફેવરમાં મતદાન કરવાનું છે. આ ઓડિયો લીક થઈ ગયો અથવા તો બહાર આવી ગયો, બેમાંથી એક, જે તમે શબ્દ વાપરો તે, પણ એ ઓડિયો બહાર આવી ગયો. જયેશભાઈ પટેલને એને ખ્યાલ આવી ગયો કે ખોડલધામ સમિતિ આવો ફતવો બહાર પાડ્યો છે. હવે જયેશભાઈ પોતે પણ ખોડલધામની સાથે સંલગ્ન છે અને જયેશભાઈ એક સામાજિક સંસ્થા જેવા જ છે. એને હજારો કરોડ રૂપિયા પોતે પણ આપ્યા છે, જયેશભાઈ પણ દાન ધર્મ કર્યા કરે છે. એટલે એની એવી વાત છે કે ભાઈ હું પણ સામાજિક કાર્યકર છું, સામાજિક સંસ્થાઓ અનેકો સાથે સંકળાયેલો છું. એટલે તમે એમ જો સમાજ નામની સંસ્થા ખોડલધામ છે સધાર્મિક સંસ્થા છે, એટલે કે સામાજિક કમ ધાર્મિક એવી સંસ્થા ખરેખર તો છે, પરંતુ ત્યાં જો આવી રાજકીય ફતવા બહાર પાડવામાં આવે તો જયેશભાઈએ કીધું કે ચલાવી લેવામાં આવશે નહીં. એટલે આ કેસમાં તમને કહું, બિપિનભાઈ ગોતા ટ્રસ્ટી હોવાના નાતે ખોડલધામ ચિત્રમાં આવ્યું, અને ચિત્રમાં નહીં, એ પાછું ઉજાગર થઈ ગયું કે એની મનસા શું હતી તે. એટલે હવે મેં કીધું ને કે 4 જૂન પછી અનેક પ્રકારના નવા નવા આયામો આવશે. ખોડલધામ સંસ્થામાં પણ હવે બળવો થવાની શરૂઆત થઈ ચૂકી છે. લોકો એમ કે છે જેની સાથે સંકળાયેલા છે તે, કે ભાઈ આ ધાર્મિક સંસ્થા જો હોય અને સામાજિક સંસ્થા હોય તો સમાજની હિતની વાત કરવાની હોય, એને સિવાય રાજકારણમાં કોઈ ટાંગ લડાવવાનું આવે નહીં. અત્યારે ખોડલધામ શું છે, ઉમિયા માતાજીના જે બાકીના 2 તીર્થધામો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં છે, માની લ્યો એક અહીંયા છે સિદ્ધસર ગામ પાસે ઉમિયા ધામ છે, બીજું છે ત્યાં ઊંઝામાં છે, ત્રીજું અમદાવાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું થયું છે. પણ તમે જુઓ ક્યાંય રાજકીય ફતવા બહાર પડતા નથી. ત્યાં કોઈ પણ માણસ મળવા જાય, પોલિટિક્સની ગમે તે પાર્ટીમાં હોય, ત્યાં એ માય ભક્ત જ હોય છે કેવળ ને કેવળ. એની પાછળનું જે વિશેષણ છે વિશેષણ કોઈ લગાડતા હોતા નથી. એને બદલે અહીંયા શું થાય છે, જ્યારથી ખોડલધામની રચના થઈ છે ત્યારથી એમાં સર્વે સર્વા છે નરેશ પટેલ છે, પરંતુ નરેશભાઈમાં તમારી જાણ ખાતર દર ચૂંટણી ટાણે એને ગલબલિયા થવા માંડે છે. જેટલા ઊંઝા સહિતના જેટલા પણ માતાજીના ધામ છે ત્યાં ક્યારેય આવા રાજકીય ફતવા બહાર પડતા નથી, પરંતુ જ્યારથી ખોડલધામ બન્યું છે ત્યારથી નરેશભાઈ આ સિરસ્તો બહાર પાડી દીધો હોય એવું લાગે છે કે જે કોઈ લોકોને રાજકારણમાં પ્રવેશવું હોય કે જીતવું હોય કે જે કંઈ કરો તો લોન્ચ થવું હોય કે જામવું હોય તો એ ખોડલધામના દર્શને આવે. ખોડલધામના દર્શને કહેવાય એવું કે ભાઈ કાગવડમાં ખોડલધામના દર્શને ફરણાભાઈ જશે. પરંતુ આપને કહી દઉં કે હંમેશા બનતું એવું આવ્યું છે કે ખોડલધામમાં આ ખોડિયારની સન્મુખે 5 મિનિટ માંડ જે કોઈ વીવીઆઈપી હોય તે, પણ એ ખોડલધામના નરેશ એટલે કે ભાઈ નરેશ પટેલના દર્શન લગભગ અડધી 1 કલાક કરે, એની સાથે જમે કારવે વાતું કરે, ગુપ્તગુ કરે વગેરે રણનીતિ ઘડે. તો ખોડિયાર માતાજીના નામે તમે પોતે જ નરેશભાઈના દર્શન કરે, નરેશભાઈ આશીર્વાદ આપે, નરેશભાઈને આવું બધું બહુ ગમે છે, અને એને કારણે આખો પાટીદાર સમાજ, ખાસ કરીને લેવા સમાજ,
એ છે ને ત્રિભેટે મુકાઈ ગયો છે. કારણ કે નરેશભાઈનું પોતીકું સ્ટેન્ડ કોઈ નક્કી નથી. એ ક્યારેક કોંગ્રેસની હારે ગલી ગલી કરે છે, ઇલ્લુ ઇલ્લુ કરે છે, ક્યારેક ભારતીય જનતા પાર્ટી ઇલ્લુ ઇલ્લુ કરે. એનું પોતાનું કોઈ સ્ટેન્ડ નક્કી નથી. ગઈ ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ એને એમ કીધેલું કે હું સમાજનો સર્વે કરાવું છું, સમાજ કહેશે એમ હું કરીશ. ને હવે સર્વે કોઈ ભોજિયાભાઈએ સર્વે કઈ કર્યું નથી, પરંતુ એક પોતાનું ડુંડું ઊંચું રાખવા માટે આવી વાતો કરે છે. એને કારણે થાય છે હું આખો સમાજ છે એ ત્રિભેટે મુકાઈ ગયો કે હવે ભારતીય જનતા પાર્ટી જે છે એને શંકાની નજરે જુએ છે કે આ લોકો આપણી ફેવરમાં રહેશે કે કેમ. આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ, જામનગરમાં જેપી મારવિયાને ટિકિટ આપી પાટીદાર સમાજે, કોંગ્રેસે, તો નરેશભાઈએ કોંગ્રેસનો આભાર માન્યો. ભારતીય જનતા પાર્ટીએ 3 પાટીદારોને ટિકિટ આપી હતી, લેવા સમાજને, કડવા સમાજને, એનો આભાર માન્યો નહીં. એટલે આ પ્રકારની એની જે દ્વિધા છે નરેશભાઈની, ખબર નહીં શું મનસા છે, એ મનસા એની પૂરી નથી થતી. એટલે કે આ તો ખોડલધામના નામે તમે જુઓ તો એક બાદશાહત ભોગવી રહ્યા છે. અને આ ઇફકોના પ્રકરણ પછી હવે એમાં જબરો યુટર્ન આવવાનો, કારણ કે હવે બધી વાત ઘરમાં આવવા માંડી. અત્યાર સુધી તો ભાજપ કોંગ્રેસ પૂરતી મર્યાદિત હતી, હવે તો જયેશ રાદડિયાને છંછેડ્યો છે. જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાએ જાણે અજાણે પણ ક્ષત્રિય સમાજને છંછેડ્યો અને એને જે ભોગવવાનો વારો આવ્યો, એવી રીતે નરેશભાઈએ પણ જાણે અજાણે, નરેશભાઈએ સીધી રીતે નહીં પણ ખોડલધામના નામે, કારણ કે એમાં જે ખોડલધામના એક ટ્રસ્ટી હતા, એ ટ્રસ્ટીના ભાઈએ આ ઓડિયો જાહેર કર્યો હતો. એટલે હવે એને જે રીતે જયેશભાઈ રાદડિયાને છંછેડ્યા છે, એટલે હવે ખોડલધામમાં પણ આ પ્રકારની બધી વ્યવસ્થા શરૂ થઈ જવાની છે. ચિંતા શરૂ થઈ ગઈ છે કે તમે પણ આમાં એક હથ્થું શાસન કઈ રીતે ધરાવી શકો, કારણ કે આખું સમાજના પૈસાથી બનેલું ખોડલધામ છે. નરેશભાઈ તો એના પ્રણેતા છે, એમાં ના નહીં. વર્ગીસ કુરિયને અમૂલ સ્થાપી, પરંતુ અમૂલ આખી વર્ગીસ કુરિયનના દસ્તાવેજ કરાવી ન દેવાય, આ એના જેવી વાત છે. એટલે 4 તારીખ પછી ઘણા મોટા ફેરફારો આવશે બેન. એક વાત એ પણ, એક સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે જે પક્ષ પલટુ નેતાઓ છે, આ વખતે વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ અને એક અપક્ષ અને 4 કોંગ્રેસમાંથી આવ્યા અને બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હવે સવાલ અહીંયા એ છે કે પક્ષ પલટુ નેતાઓ છે, આટલો બધો વિરોધ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે કે અમે કઈ ગાભા મારું થોડા છીએ, કે સ્વાભાવિક છે કે આટલા વર્ષોથી મહેનત કરતા હોય તો એ હર્ટ થાય. તો એ પક્ષ પલટુ નેતાઓ છે, શું એમનું કરિયર ખતમ થઈ જશે? અને ખાસ કરીને એ કે અમરીશ ડેર ક્યાં છે સર? જો અમરીશ ડેર છે એ ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં છે, લખી રાખજો. અમરીશ ડેર જુદી ઘટના છે, અરવિંદ લાડાણી જુદી ઘટના છે, ચિરાગ પટેલ જુદી ઘટના છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જુદી ઘટના છે, સીજે ચાવડા જુદી ઘટના છે. આ બધા જે બીજા બધા છે અને અમરીશ ડેર છે, એમાં ફેર છે. અમરીશ ડેર તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં હતા, વચ્ચે સ્પીડ બ્રેકર આવ્યું એટલે કોંગ્રેસમાં ગયા છે અને પુનઃ પાછા ઘર વાપસી થઈ છે. અમરીશ ડેર ઉપર મોરારી બાપુના 4 હાથ છે. હવે મોરારી બાપુના જેની ઉપર હાથ હોય એને ભારતીય જનતા પાર્ટી પણ બહુ છંછેડી શકે નહીં, છંછેડવા જેવા છે નહીં. અત્યારે જે ભરતભાઈ સુતરિયા, અત્યારે એની જે હું તમને કહું, એ વેતરણી જે તરી જવાના છે, એ અમરીશ ડેર નામની કામધેનુના પૂછડું પકડીને તરી જવાના છે, લખી રાખો. કારણ કે અમરીશ ડેરની પોતીકી શાખ એવી છે, એ માણસને પક્ષની જરૂર ઓછી, પક્ષને એની જરૂર વધુ, એવી વાત છે. કોંગ્રેસનો ગઢ પણ અમરીશભાઈ ડેરને કારણે અમરેલી પંથકમાં સચવાયેલો હતો. અમરીશભાઈ ડેર કોંગ્રેસને કારણે ઉજળા નથી. એટલે અમરીશ ડેરનું સ્થાન તો જે છે એ ભવિષ્યમાં તમને કહું કોઈ સારા પદ ઉપર જ આવશે. સંગઠનથી માંડીને પેટા ધારાસભાની ચૂંટણી લડશે તો ભારતીય જનતા પાર્ટી તરફથી લડશે ખરા. પણ હા, આપે જેમ કીધું તેમ અન્ય જે લોકો છે, જેમ કે સીજે ચાવડા પણ એમાંના આમ ગણાય કે ભારતીય જનતા પાર્ટી માટે બહુ લાયબિલિટી એટલે કે જવાબદારી ન ગણાય, એક એસેટ્સ ગણાશે. પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, આ બધા જે છે, અર્જુન મોઢવાડિયા, હવે આખી જિંદગી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સામે રહ્યા છે. એમાં મોઢવાડિયા જેવા લોકોએ તો કોંગ્રેસ, આપણે નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપને કોસવામાં કોઈ ખામી નથી રાખી. પણ હવે શું છે, ફ્લેક્સિબિલિટી પણ હવે શરૂ થઈ છે રાજકારણમાં. હવે લોકો પરિપક્વ થઈ ગયા. તમે જુઓ, આ બધાને ટિકિટ આપી તો વાસ્તે ગાતે જીતવાના છે. બોલો, એક અડવા ભાઈને માણાવદરની સીટ બાદ કરો, અમારે અહીંયા 2 લડાણી, પોરબંદર અને માણાવદર, તો પોરબંદરમાં તો સાંગો પાંગ નીકળી જવાના છે. ભાઈ અર્જુન મોઢવાડિયા જીતી જવાના છે. અરવિંદભાઈ લાડાણી પણ આછી પાતળી બહુમતીથી જીતે તો જીતે, કારણ કે એમાં ડખો છે. એને જે ફરિયાદ કરી છે તે કે ભાઈ અમારે ત્યાં જવાહર ચાવડા છે, એને અમને મદદ નથી કરી વગેરે.
તો બાકીના બધા જુદા છે, અમરીશ ડેર જુદા છે. પણ હવે ફ્લેક્સિબિલિટી શું છે કે લોકોએ પણ આ સ્વીકારી લીધું છે કે ભાઈ પક્ષની કોઈ વિચારધારા હોતી જ નથી. એના નામે વિધવા થઈ જવું એના કરતા પુનઃ લગ્ન થઈને પણ જિંદગી પાછી વિતાવવી વધુ સારું. એટલે એ લોકો પક્ષાંતર તો પક્ષાંતર. કારણ કે લોકોને હવે શું ગમે છે કે પક્ષને વફાદાર હોય એ લોકો નથી ગમતા, પ્રજાને વફાદાર હોવા જોઈએ. પક્ષ તો ગમે ત્યારે સેટિંગ કરી લે છે અને પક્ષના કોઈ ધારાધોરણ રહ્યા પણ નથી. આ લોકશાહીને કલુષિત કરનારી આના જેવી કોઈ કોમ નથી રાજકારણી જેવી. એટલે હવે કોઈ લોકશાહીને એટલું પવિત્ર માનતું નથી. હવે બુદ્ધિપૂર્વક લોકો માને છે કે ગમે તે શાસક પક્ષ હોય એની સાથે જો આપણે રહીએ તો આપણા 5 કામ વધુ થાય. લોકોને કોઈ વિચારધારાની લડાઈ છે જ નહીં. લડાઈ શું છે? રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, શિક્ષણ, હેલ્થ, આરોગ્ય, આ બધી લડત છે સાહેબ. મોંઘવારી છે, બેરોજગારી છે, લડત એની છે. વિચારધારા શું ગોળી પીવી છે? અને કોણ કોની વિચારધારા? તમે અર્જુન મોઢવાડિયા જેમ કે અમે ગાંધીવાદી છીએ, એટલે ભલામણા તમે જબો પહેરો છો એ 20,000 રૂપિયા મીટર કાપડ છે. ક્યાં ગાંધી ને ક્યાં તમે? એટલે કોઈને ગળે ઉતરે ને એવી વાતો છે બધી. અને એટલે કોઈ માનવાય તૈયાર નથી. હવે વિચારધારાની તો વાત જ મૂકી દો. ભારતીય જનતા પાર્ટી પણ નહીં. એ પણ શું કે છે? અંત્યોદયનો ઉત્થાન કરવો એ અમારો, ઉત્કર્ષ કરવો એ અમારો ઉદ્દેશ છે. અંત્યોદય એટલે કે સાવ છેવાડાના લોકો. એટલે આઝાદીને 75 વર્ષ થઈ ગયા, 3 દાયકા થઈ ગયા ગુજરાતમાં, હજી છેવાડો નથી. છેવાડો કેવડો છે એમ કહું. એટલે આ બધી વાતો હોય છે. પોથીમાના જેને રીંગણા કહેવાય ને તે છે. થોથાના બધા આદર્શો છે. વાસ્તવમાં કાંઈ છે નહીં. હવ પોતાના ઘર ભરે છે, પોતાના સેટિંગ કરે છે, પોતાના પરિવારથી માંડીને દુનિયાભરનું ભલું કરે છે. એમાંથી વધુ ઘટું, જેમ આપણે પણ જે વધુ ઘટો એઠવાડ જે દઈએ છીએ ગાય માતાને, આમ ગાય માતા કહીએ છીએ, પણ કોઈએ આખો પહેલો થાળ પોતાના ઘરમાં બનાવી લાડુ, ભજીયા, દૂધપાક, પૂરી, શીરો બનાવીને કોઈને ગાયને ખવડાવે, પછી વધે તો પોતે ખાય, એવું સાંભળ્યું ક્યાંય? ના. વધુ ઘટું એઠવાડ છે અને આપણે કહીએ 33 કરોડ દેવતા. એમ આપણો જે એ દંભ છે એવો જ દંભ રાજકારણમાં છે કે વધુ ઘટું હોય તો પ્રજાનું ભલું થાય. જેને ગ્રાન્ટ્સ કહે છે, સંસદથી માંડીને ધારાસભ્ય સુધીની, એ ગ્રાન્ટના કારણે એ લોકો મદદ થઈ જાય, સરકારનું જે કાંઈ પ્રજાનું કામ થાય. બાકી પોતે 2-5 કરોડનો આસામી હોય, 5-50-100 કરોડનો આસામી થઈને નિવૃત્ત થાય. હવે આવી વિચારધારાવાળા બધા લોકો છે. બધાને બધી ખબર પડી ગઈ છે. અત્યારે તો આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને વોટ્સઅપ યુનિવર્સિટીએ બધાને PhD બનાવી દીધા છે. એટલે કોઈ ભરમાતા નથી. દરેકને ખબર છે કે હંધાય હુઈને બેહીને હુવે છે, કોઈ ધડામ દઈને પડતું નથી. એટલે હવે કોઈ વિચારધારા કે કોઈ બળવાખોર કે કોઈ પક્ષવાળા કે પક્ષાંતર કરે કે પ્રજાને કાંઈ લેવા દેવા નથી. પ્રજાને કામથી મતલબ છે બેન. સર, છેલ્લો પ્રશ્ન કે ભારતીય જનતા પાર્ટીમાં આમ તો વિવાદો ઘણી બધી સીટો પર થયા, વડોદરા હોય, સાબરકાંઠા હોય, પણ હવે મતદાન પછી આ જે વિવાદ થયો છે એટલે સૌરાષ્ટ્રની રાજનીતિ અત્યારે બહુ જ ગરમ છે. આ રાજનીતિ અત્યારે જે ચાલી રહી છે, બળવાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીની, આગામી સમયની જે ચૂંટણીઓ આવશે એમાં ભાજપને કેટલી અસર કરશે અને ભારતીય જનતા પાર્ટીએ આ બધા જે બળવા અત્યારે થઈ રહ્યા છે એમાંથી કેટલું શીખવાનું છે? કારણ કે ભાજપ છે એવું કહેવાય છે કે હંમેશા અલર્ટ મોડમાં હોય છે. બિલકુલ બેન, અત્યારે જે કહેવાતી બગાવત જે થઈ રહી છે એ પણ રણનીતિનો એક ભાગ છે. ભારતીય જનતા પાર્ટીથી અજાણ્યું નથી અને અનપેક્ષિત નથી. અમિત શાહને બધી જ ખબર છે એમ કે તો ચાલે. આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. અત્યારે કોઈની, નહીતર તો ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન એવું છે કે કોઈની ત્રેવડ નથી કે કોઈની એવી ક્ષમતા નથી કે કોઈ આની સામે આટલો બળવો કરી શકે. પરંતુ આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. કારણ કે અંગ્રેજોના વખતમાં કહેવાતું હતું કે કૂતરાને જો ઠાર મારવો હોય તો પેલા એને પાગલ ઠેરવવો પડે. એમ તમારી સામે બળવો તો જ તમને કાઢવા હોય તો કેવું પડે કે તમારી સામે બહુ બગાવત છે એટલે તમને કાઢવા પડશે પક્ષના હિતમાં. એટલે અત્યારે જે કાંઈ છે એ બધું આશીર્વાદ છે. નીતિન પટેલ મહેસાણાથી જો અમરેલી જતા હોય, RC ફળદુ જો અમરેલી જતા હોય, નારણ કાછડિયા જબ જાહેર બોલતા હોય, પરસોત્તમ રૂપાલા ત્યાં હાજર હોય, જયેશ રાદડિયા હાજર હોય અને ભાઈ પણ બોલતા હોય, દિલીપ સંઘાણી, આ બધા મેચ્યોર માણસો છે. એ કંઈ કમ નથી. તો એ બધાય કઈ રાતોરાત એને બધી ભાન થયું ને હવે જ એને એનો અસ્મિતા જાગી હોય એવું છે નહીં. ભૂતકાળમાં હતું, પણ ભૂતકાળમાં એક મુદ્દાનો કાર્યક્રમ હતો, બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. જે રીતે ભાઈ કે CR પાટીલ, એ રીતે બધાએ ઓબે ટુ બોસ એ થવું પડતું હતું. પરંતુ જે રીતે મતદાન ઓછું થયું, માઇક્રો પ્લાનિંગ ઘટ્યું અથવા તો તિત્તર બિત્તર થયું, જે પેજ પ્રમુખો છે એ નીકળ્યા નહીં, મતદાન કરાવી શક્યા નહીં. 26 બેઠકમાંથી 1-2 બેઠક નવસારી ને ગાંધીનગરની વાત કરો CR પાટીલ અને અમિત શાહની, તો
તો 5 લાખની લીડની તો માં જ મરી ગઈ, કમસે કમ જીતી જાય તો ભાગશાળી, એવી જે સ્થિતિ નિર્માણ થઈ. આ બધા જ લોચા લબાચાના એકમાત્ર ધણી કે જવાબદાર હોય તો એ CR પાટીલ છે. કારણ કે ટિકિટો એણે વેચી, કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતી મેળો પણ એણે કર્યો, અને સરકારને એટલે કે આ સંગઠનને પોતાની પેઢી હોય અથવા તો કોઈ પોલીસ દળનું એક યુનિટ હોય એવી રીતે એણે ચલાવી. એટલે આ બધાની સામે રોષ પ્રગટ કરીને CR પાટીલને માનભેર કે ફરજિયાત જો હટાવવા હોય તો થોડોક આવો વિરોધ જે છે એ જાગતો કરવો પડે, જેને આપણી ભાષામાં દાણા છાંટા કહેવાય. એ અત્યારે દાણા છાંટી દીધા લાગતા વળગતા, એ દાણા ફૂટીને ધુવાડે ગયા છે. હવે પરિણામ આવે ત્યાં મેં કીધું તેમ, જો ગમે તેમ કરીને પણ 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો માનભેર હટાવવામાં આવશે કે ભાઈ તમે બહુ સારું કામ કર્યું, CR પાટીલનો ધન્ય હો, હેટ્રિક કરાવી દીધી, માલ્યાર્પણ પણ થઈ જશે અને પુષ્પની વૃષ્ટિ થશે અને બુદ્ધિપૂર્વક ખસેડવામાં આવશે. પણ ખસેડવામાં આવશે એ 1000% છે. પણ જો એમ ન આવે ને મેં કીધું તેમ થોડાક ડગલા રે, 2-4 બેઠક ગુમાવવી પડે અથવા તો 6-7 બેઠકમાં એમ થાય કે બચી ગયા, જીતી ગયા નહીં બચી ગયા, એમ જયારે વાત આવશે તો કહેવામાં આવશે CR પાટીલને કે ભાઈ તમે કેટલીક મિસ્ટેક કરી છે, એટલે હવે તમે એક કામ કરો, બીજી જગ્યાએ તમને સેવા આપો, પણ હવે ગુજરાત છોડો. કારણ કે ગુજરાતનું સંગઠન ને સરકાર બેયમાં ફેરફાર કરવો પડે એમ છે. એટલે આ જો ને તો વાળી છે કે અત્યારે જે બળવો તમે જે કીધું તે બેન, એ બળવો જે છે એ રણનીતિનો, આંતરિક રણનીતિનો એક ભાગ છે. આભાર જગદીશભાઈ, આપ જોડાયા અમારી સાથે માટે. નમસ્કાર બેન. ગુજરાતની રાજનીતિ અને રાજનીતિમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિ અત્યારે બળવાની રાજનીતિ તરીકે ઓળખાય છે અને પરિણામ સુધી સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. 4 જૂને પરિણામ છે, ખાસો સમય હજુ તો પરિણામ આવવામાં છે, પણ નજર સૌ કોઈની પરિણામ પર છે. એના કરતાં પણ સૌથી વધારે નજર સૌ કોઈની ભારતીય જનતા પાર્ટી પર છે. કારણ કે ઇતિહાસ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ ચૂંટણીમાં એવી ઘટનાઓ બની છે કે જે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પણ અને રાજનીતિના ઇતિહાસમાં પણ નથી બની. એટલે આ બધી જ ઘટનાઓને જોતા હવે ભારતીય જનતા પાર્ટી નું હાઈકમાન્ડ છે એ કેવા નિર્ણયો લે છે એના પર સૌ કોઈની નજર છે. લોકસભાની ચૂંટણી અને રાજનીતિની તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.